થાકી ગયા છે હજી ત્યાંથી વાવાઝોડું ન આવ્યું નકર તો આમ દેકારો થતો હોય હજી ત્યાંથી વાવાઝોડું નથી આવ્યું આમ જોયું હોય તો ગોકુળિયો બાજતો હોય આમ જોયું હોય તો લાલુ દાદા બે જણા બાજતા હોય પાછી મેતર મારી પાસે લાવે મને શાંતિથી હુવા ન દે આજ મને લાગે છે આજ મારે શાંતિથી સુઈ જવું છે સુઈ જાવ ખરી કઈ કાનો હે ગગા શેઠ આયા હુતા હે ગગા શેઠ જલ્દી ઊભા થાવ ઇલા જો આવ્યું વાવાઝોડું આવ્યું અરે વાવાઝોડું નથી આવ્યું હા તું વાવાઝોડું છો મોટો શાંતિથી હુવા દેવાનો હતો મને ભાઈ એ ગગા શેઠ હું વાવાઝોડું ભલે રહ્યો આમ જોવા ગામમાં આપણે હીરો આવે છે હું હીરો આવે છે ફિલ્મનો ઈ પાછો આપણા ગામમાં હીરો હા હાલો જલ્દી જોવા આવવું હોય તો એ ગોકુળિયા તને કોઈ કીધું હા બધા છોકરા વાતું કરતા હતા શીબડાબાઈ છોકરા ની બધા ગોકુળિયા હિન્દી વાળા હીરા આવે કે ગુજરાતી ફિલ્મમાં હોય ઈ હીરા આવે કે યા હીરા આવે ગગા શેઠ મને પૂછે છે ને હિન્દી પિક્ચર માં કામ કરે ને ઈ હીરો આવતો હોય છે તો આખું કામ જોવા જતું હોય ને બધા જોવા જાય છે હું જાવ છું ભેગો અજય દેવગન ને સલમાન ખાન ની બધા હા એ ગોકુળિયા જાવ દે આપણા ગામમાં નો આવે ઈ આવા તેડકાના ગોકુળિયા એ ગગા શેઠ એક જણો આવે છે પણ ઈ હીરો તો હશે જ તે તો જ ગામ જોવા જતું હોય ને તમારે આવું છે કે નહીં નકર હું જાવ તું જા માર નથી આવું હું તો પગું જો તો છોકરાએ કીધું ત્યાં તો બધે હાસુ માનવા માંડ્યો હીરો આવ્યો હાવ ખોટી વાત છે છોકરાની વાત હાસી માની લે બોય શાંતિથી હુવા ન દે મને ગગા શેઠ જો હાલો આમ જવું નથી જોવા કેમ લાલુ દાદા હું જોવા જાઉં ગામમાં કઈ નાટક વાળા આવ્યા અરે નાટક વાળા નહીં આપણા ગામમાં હીરો આવ્યો હીરો એલા હીરો આપણા ગામમાં નો આવે કઈ ફિલ્મ ઉતારવા આવ્યા આપણા ગામમાં ભાઈ એ તો કાંઈ ખબર નથી પણ આખું ગામ જોવા જાય છે એટલે આમ જો ગગા શેઠ મોટો હીરો મોટું નામ હશે ને એ હીરો આવ્યો હશે ના તમને કોઈ કીધું મને ગોકુળે તો ગોકુળિયો હમણાં કહેજો આખું ગામ જોવાઈ ગયું એટલે આખું ગામ જોવા ગયું તો લાલુ દાદા હીરો આવ્યો હશે હોય કે હાલો હાલો જોવા જઈએ હાલો હા છે હીરો કઈ ખબર ન પડી એમ પણ હજી નહીં આવતો હોય ક્યાંથી પહોંચી તો ગયો છો ગામ બધા જોવા એ લાલુ દાદા તમે કેમ હોય ત્યાં પણ હાઈ કાઢ્યો ને એલા ભાઈ હીરાને જોવા આવ્યા છે જોવા બગોરે એ ક્યાં છે હીરો ફોરવેલ ક્યાં છે એ ક્યાં છે બસ જ્યાં હોય ને પણ મારી મોર કરવા ઊભા રહી જાવ છો એ વિમાન લઈને આવવાનું છે વિમાન મને એવું લાગે છે બસ એ લઈને આવવાનો હોય લાલુ દાદા માથા ઉભા રહ્યો ને પણ એ ગગા શેઠ આમાં લા ને ભારે કરી પણ લાલુ દાદા ઘટા થઈ ગયા હજી તો હીરા જોવા છે પિક્ચર ના એમ હા તો તમે જોવો હીરો મારા કાંઈ હીરો જોવો હા તો એમ તો જોઈશું જ તે તમે જાવ ને પણ એ દાદી આ એક કોને ઉપર એને એમ દેખાતું નથી કારી આવશે ગગા શેઠ અરે હીરો હું છું બસ તું ક્યાંથી હીરો વાત ભાઈ આમ આગો જાને એ પણ આમ આગો ઉભો રહે ને આગો રહે ને. દેખાતું નથી કાંઈ એમ પણ પેલા હીરો હું છું હે તું હીરો છો હા એ તું હીરામાં નો આલા વિલનમાં નો આલા તું છે ને કોમેડિયન લાગા તું હા પણ હીરો મારું નામ છે એ ગગા શેઠ અફા ઉડી છે ગામમાં આ આવ્યો છે ગામમાં તું હીરો નથી હીરો નામ છે તારું હા હીરો નામ છે મારું એ ગગા શેઠ લઈ લે કાંઈક આટો દેવા કામ લાગશે હાલ અમારે એની વાડી હાલો વયાવો હીરાભાઈ વયાવો બેહો હા હીરાભાઈ કાંઈ ભૂલ ચૂક થઈ હોય ને અમારી તો માફ કરજો હો આમ જોવો હીરાભાઈ એક નાનકડી ભૂલ થઈ ગઈ છે અમને એમ તમે બીજા સવો એમ હીરાભાઈ સવો એમ નથી ખબર બે ત્રણ લાફા મરાઈ જશે નાનકડી ભૂલ કહેવાય અમારી આ બહુ હારું હા હીરાભાઈ તમે આ ગામમાં શું કરવા આવ્યા એમાં એવું છું કે નહીં હું કચ્છના પ્રવાસમાં જતો હતો લે બોલ તો બસ ઊભી રહી હા તો મને બાથરૂમ લઈ ગયો હા તો બાથરૂમ જવા ગયો તો બસ વહી ગઈ ઠીક એમાં આ ગામમાં ઉતરી ગયા તમે હા ભૂલા પેલા ગોકુયા ભૂલા ભૂલા પેલા પડ્યા. તો આ ગામ વાહે શું કરવા પડ્યું હીરાભાઈ હીરો આવ્યો યાર એમાં એવું છે એક છોકરો જતો હતો ને હા તો છોકરે મારું નામ પૂછ્યું હા તો મારું નામ મેં કીધું હીરો હા તો આખું ગામ મારી વાહે પડી ગયું હીરાભાઈ આવ્યા હીરાભાઈ એમાં સમજ્યા ગગા શેઠ તે ફિલ્મ ના હીરા નથી ને ના ના છે જોયું ગગા શેઠ ખોટી અફવા ઉડેલી છે હા મારું નામ હીરો છે છે તો પણ હવે તમે આ રિક્ષા મળશે જ તે ભાવનગર વહી જાવ ભાવનગર થી બસ ડેપોમાં સીધા કસ વહી જાવ હા એમ કરો પૈસા જોવે ને તો તમારા આગળ પૈસા નથી તો હું ન વ્યો જાઉં એ ગગા શેઠ પૈસા તો આપણે ઠેકડા મારવી હા ઠેકડા મારો પૈસા હતું હા લે
હું મારું લ્યો. એ પણ ઠેકડા હું કરવા તમે મારો તો તમે કેમ પૈસા તું ઠેકડા મારો તમે? એમ નહીં મેં પૈસા તું તને વંડી ઠેકવી એમ કહીએ. ક્યાં વંડી હું ઠેકી દઉં? ઉભા રે વંડી નથી ઠેકવી નકામાં ફૂટી જા હો. અરે અમારે આગળ પૈસા નથી તે અમે કોકની વંડી ઠેકીને જવીને ચોરી કરીને પૈસા વાપરતા હોય એમ કેવી છે આપું તમારે સોરી કરવા ના ના સોરી કરવા ન થવું. તો તમે વંડી ઠેકી લો શકો જો તો ગોકુળિયા. હા એ હા વાત થાય છે. એક. જુગાડ થાય તો કરો રે. હા. જુગાર કાકા છે એક જુગાર થાય એવો છે. હું ગોકુળિયા એક કામ કરો તમે લાલુ દાદાને બોલાવી આવો મારે ઘરે એક પ્લાન છે. હું પ્લાન છે એ પ્લાન સક્સેસ જાય લે ગોકુળિયા. એમાં આપણા બેનો થોડોક ફાયદો છે હો. હા હું સવારનો વિચાર કરતો હતો તે વાવાઝોડું કેમ નો આવ્યું પેલા હીરાભાઈ વાવાઝોડું લઈને આવ્યા લે હા ગોકુળિયા. હા હું હમણાં છે ને લાલુ દાદાને બોલાવી આવ્યો હો. હા હા ક્યાં હું બધું આને સમજાઈ દઉં બરોબર. બધું સમજાય છે. હા હા આમ જોવો હું તમને કહું ને એમ તમારે કરવાનું બરોબર. હીરો લાવ્યા? લે હીરો લેવાનો તો ગયો જોવા ગયો તો જોવા. પણ તમને ક્યાં હીરા આવડે તે હીરો જોવા ગયા હતા? એટલે ઈ હીરાની વાત નથી કરતો હું. તો કયા હીરાની વાત કરો? તે ફિલ્મ જોયું ફિલ્મ નહીં, તો તે જોયું હું. આ ફાટલું તૂટલું ઝૂંપડું આપણે ક્યાં ટીવી છે? એટલે હા ક્યાં તને ઉભરી સમજાવવી પડશે મારે. ફિલ્મ હે ને ફિલ્મમાં આપણી જેખો માણસ હોય એમ. આપણી જે ખોમાણા હા એટલા માણસ જેખો માણસ હોય આખું પિક્ચર પૂરું થાય ને તો જીવતો રહે ને એનું નામ હીરો. વચ્ચે ને પછી આ હાથ ગુંડા આવે ને એક આમ પાટું મારે ને આમ મારે ને આમ ફૂકેથી રિક્ષા ઉડાડે ને એના બલૂનમાં ટીંગાઈ જાય. સ્પાઈડરમાં જોયો નહીં, આમ બલૂમની હારો ટીંગાઈ જાય એનું નામ હીરો કહેવાય. અને ટ્રેનમાં આમ ઢળાઈ જાય ને ઠેઠ લગી તો એને કાંઈ ન થાય એનું નામ હીરો કહેવાય. તો નક્કી લોખંડનો બનાવેલો છે હો. એટલે તું તડકાનો મગજ ટપાઈ માટે રે તું મૂંગી બેઠ તો એ લાલુ દાદા હીરો જોયો એમને. હવે ગગા શેઠ હું હીરો જોવે હવે તે બી ધક્કા મૂકી ના કરતા હતા તો ક્યાંથી હીરો જોવે. હવે મુંડા હતા આપણે ત્રણ જણા તો આમથી આમ ધક્કા મૂકી આમથી આમ ધક્કા મૂકી કરતા હતા. શાંતિથી તેના લેનમાં ઉભા રહ્યા હોત તો હીરો ન જોવે. તમારી વાતે હાશો હો લાલુ દાદા. મગજ મારી કરી અહીંયા હોય એવો ટુકડે લાલુ દાદા તમને ગોકુળિયો ખેતરે બોલાવે છે. ખેતરે આ કાંઈક કામ છે એમ કીધું. હા તે હાલ ને અમથી આ ઝૂંપડામાં ગરમી જ થાય છે ના લીમડા નીચે ઘડીક ટાઢો પવન ખાવ. હાલો હા હાલો સમજો તું હે ને રાંધી રાખજે બરોબર. હાજી હા, તમથી કઈ કામ ધંધો છે નહીં, રખડો જાઓ. તું ને ઓઘામાં બેઠો રહેજે બાદ નો નીકળતો પાછો. હા આવો આવો લાલુ દાદા બેહો બેઠો બેઠો શાંતિથી બેઠો લાલુ દાદા. હું કામે આયા બોલાવો મને? એ લાલુ દાદા ટેન્શન આવી ગયું છે હો. કોને પેન્શન આવી ગયું? તમારું હે મારું પેન્શન આવી ગયું? તો ગગા છે ટટ્ટાલ લગી મારું તમે પેન્શન ખાતા હતા અને અત્યારે તમને પેન્શન દેવાનું. લાવો તો પૈસા લાવો. આવી ખબર હોત તો તમારે હવે મને દર મહિને પેન્શન આપી જ દેવાનું. મારું ઘર તો આયલા રાખે. લાવો પૈસા. હું લાલુ દાદા પેન્શન માગ્યા માગ કરો છો. પેન્શન ને ટેન્શન. અને તમારે ક્યાં ક્યાં નોકરી હતી સરકારી રીતે પેન્શન આવે? સરકારી નોકરી ભલે ન હોય પણ મારા 60 વર્ષ થઈ ગયા ને ઓલા 2000 પેન્શન આવતું છે કોઈ આવતું છે. લાવો હાલો પેન્શન લાવો. એ લાલુ દાદા ક્યાં તમારા 60 વર્ષ છે? 52 વર્ષ થયા ખાલી. 52 એ ગુકુળિયા તો મને એમ કે તમે બે લાગો કરીને ને મારા 60 વર્ષ કરીને મારું પેન્શન ચાલુ કરાવી દીધું છે. હા લાવો એ લાલુ દાદા પેન્શન નહીં ટેન્શન પેન્શન તમારું ટેન્શન આવી ગયું અમને. ટેન્શન હા એ ગગા શેઠ તો ઈ ટેન્શન તમારા આગળ રાખો ને મને હું કરો આપો. એલા અમારું નહીં તમારું ટેન્શન. તમારું ટેન્શન અમને છે. યો બોલો મને મારું ટેન્શન નથી અને મારું ટેન્શન તમારે શું કરવું? એ ગોકુળિયા બધી વાત કરી દે શોખ જ છે. હા એ લાલુ દાદા 2 દી પહેલા તમે દવાખાને ગયા હતા? હા મારા ઘરના લઈને ગયો છો દવાખાને. હા તો શું કરવા લઈને ગયા હતા? એને માથું દુખતું હતું કે નહીં હું દવા લેવા ગયો છો તે ડોક્ટરે કીધી કે નબળાઈ આવી ગઈ છે એટલે માથું દુખ્યા કરે છે. હા અત્યારે તો થોડું સારું થઈ ગયેલું છે. જોયું ગગા શેઠ ડોક્ટરે હાસું ન કીધું. હા લાલુ દાદા તમારી પર કે દર્દી બેઠા હતા તમારા ઘરના બેઠા હતા? હા મારા ઘરના બેઠા હતા અમારા ડોક્ટર બેઠા હતા. એટલે જ ડોક્ટરે હાચું નથી કીધું ગોકુળિયા. હા હું નથી આશું કીધું કે તમારા ઘરના છે ને ભૂલવાની બીમારી છે લાલુ. એ ગગા શેઠ ખોટું બોલો મને. હું ડોક્ટર ની સામે બેઠો હતો ને મને કીધું નબળાઈ આવી ગયેલી છે એમ. એલા લાલુ દાદા અમે આજ દવાખાને જતા ને ત્યાં ડોક્ટરે કીધું અમને બેને કે હા. લાલુ દાદા ઘરના આમ થઈ ગયું યાર. તો મને કેમ નહીં કીધું હોય? દર્દી પર હતા ને હા એટલે દર્દી ને કઈ ન કે જો દર્દી આ વાત સાંભળી જાય
તો એ ટેન્શન આવી જાય. હા એ વાત સાચી હો ગગા છે તમારી. અંદર બી જાય હા એટલે છે ને તમારું ઓને તમારું નામે નહીં આવડતું હોય. હા, એ ભૂલી જાય છે બધું, જોજો તમે. હવે ગોકુળિયા ખોટું બોલ, મને મારું નામ તો ના આવડતું તોય ને હવે. હા તો હાલો ગગા છે પૂછવી ઘરે છે. હા, હાલો, હાલો. હા, હાલો હાલો લે ઉભી થતો. ઓયા ઓયા ગગા છે. હાલો લાલુ દાદા, પૂછો એટલે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. હાલો. હા પૂછું. એટલે તને મારું નામ આવડે? હા તો શું છે? ઈ મારા એ લાલુ દાદા તમે હું ઈયળ બની ગયા કે ઈયળ? એટલે ઈ નહીં, મારું નામ શું છે? ઈ મને નથી ખબર. જો ભૂલી ગયા નામ જ નથી ખબર. ના ના ગોકુળિયા એમ કેટલી ભૂલ્યા જો મારું નામ. ઈ મને નથી આવડતું. ખમો લાલુ દાદા, તમારા ઈનું નામ શું છે? હા ઈ મને ન આવડે. હવે ઉભા રહો. લાલજી બોલ તો. પણ હું ભણવા જ નથી ગઈ, મને વાંચતા ન આવડતું. લે આ લાલી લાલી. ઈ શું કહેવાય? લાલુ દાદા, લાલીમાં નથી ખબર પછી હોઠે કરવાની લાલી. હા ગગા છે ચૂપડામાં લઈ કેટલી લાવી દીધી ને તો હું થાય એટલે મારું નામ નથી આવડતું તને. મારા ઈ સવો. કેલા કોનો ફોન આવ્યો? હાલો હા 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 ચેતનભાઈ બોલો બોલો. હે લાલુ દાદા મહેમાન આવ્યા તમારી દુકાને? હા હા એકલી દો ને કેમ તે ઘર ને ચડતું? હા તો કાંઈ વાંધો નહીં, લ્યો હું લેવા આવું પછી લાલુ દાદાને ઘરે પકડતો. લાલુ દાદાને ઘરે જ ઊભો તો હું. હે લાલુ દાદા કોક તમારા મહેમાન આવ્યા છે હાહરિયામાંથી, લ્યો હું એને લેતા આવું. હા જા લેતે. હા ચેતનભાઈ દુકાને ઊભા. હા તાવું આને સમજાવું એટલે મારું નામ ન આવડતું. તો લાલુ દાદા હાચું? પાછું હો ગગા છે તા ભૂલી ગઈ, હવે કાંઈક કરવું પડશે. એ ઓકામાંથી બહાર નીકળ, અહીંયા આવ્યો હવે. એ આવ્યો. જો હવે તારું પાત્ર ચાલુ થઈ ગયું છે, હા હા ધ્યાન રાખજે કાંઈ બાપતો નહીં, બરોબર? બરાબર. હાલ તમે લાલુ દાદા પૂછો, હું તો આયા. હવે હું નથી ગગા છે. હવે જો મારા મગજમાં પ્લાન આવ્યો છે. હવે તી નામ બોલશે ને બોલશે ને બોલશે જ તે બોલો. તો બોલાવો લાલુ દાદા. હા જો તમે આનો કલર કયો છે? આ હાડી છે. લે આનો કલર અને હાડી કહેવાય એમ કહો. અરે હાડી કેવાય તો મને ખબર છે, પણ આનો કલર લાલ પીળો કેસરી જાંબલી જો કલર કયો છે આનો? ઈ મને નથી ખબર, પણ આ તમે બંડી પહેરીને એનો કલર કાળો છે. હા હવે ગગા છે તે ને હાસુ પડે હોય. જો લાલુ દાદા, ઈ છે ને તમારું નામ જ નથી કહેતા, એટલે ભૂલી ગયેલા છે બધું. હા મહેમાન આવ્યા, લે આ મહેમાન ને તમને પૂછી લો. આવો આવો મહેમાન આવો. એક ખુરશી લાલુ દાદા કાઢી દેવાની મહેમાન ને પણ. એ ભૂલાઈ ગયું ગોકુળી આની ઢેડમાં ઢેડમાં. હા બેહો બેહો મહેમાન. મહેમાને હટ્ટા કરતા છે હો, ખુરશી નો ભાગી નાખે. ઓ લાલા લાલજી કુમાર હારું. હા હારું હારું તમે કોણ? હું તમારા દાદાનો દીકરો હીરો. હા તમારા દાદાજી છે કે નહીં, એના દીકરા તમારા હાહરિયામાંથી આવ્યા. હે હા આના દાદાનો છોકરો, હા મારા દાદાજીનો છોકરો. હા હીરો. હીરો? હા. આ હીરો તો હમણાં હવારે તો આ ગામમાં બધાય નો કહેતા હીરો આવ્યો એમ. હા આ હીરો. ઠેક આજ ભાઈ હીરો. આવું જ પોતે. ઠેક એટલે એમ કીધું હું તમને જોવા આવ્યો તો આ તો લાલુ મહેમાન જ નીકળ્યા. પૂછો તો ઓળખે. હા હા કે ઓળખે છો ને? નહીં હું નથી ઓળખતી. એટલે તારા દાદાનો છોકરો. અમારા કુટુંબમાં આવું કઈ જાડ્યું છે જ નહીં. નક્કી કાકા છે. મેં ડોક્ટર. હા ભૂલી જ ગયા છે. એ તારા દાદાનો છોકરો છે. પણ હું નથી ઓળખતી. હવે પાક્કું ભૂલી જ ગઈ, હવે ભૂલી જ ગઈ. અલા લાલજી કુમાર, હા આને ભૂલવાની બીમારી આજકાલની નથી. તો પહેલેથી છે, ઉનાળામાં ભૂલી જાય બધું. ઠેક તડકાની ભૂલી જાય બધું. બધું. હાચી વાત મહેમાન, હાચી વાત હો તમારી. એટલે તો ભૂલી જ ગઈ છે ઈ. હા. હવે લાલુ દાદા છે ને, તમે મહેમાન હારી વાતો કરો, એમી જાય ઘેરે આવે. આ તમે ઘરે જાવ, આમ જો તું એને હંજેરો કાઢીએ ને કે ઈ ભૂલી જાય. એ હાલો પણ મારે કઈ ભૂલવાની બીમારી નથી. હા હંજેરો કાઢીએ જા હું બોલમાં. એ હારું. મહેમાન પાછા અમારા ઘરે આવતા રહેજો હો. એ હા. હા બસ કાકા છે આવશે આવશે. તો મહેમાન હે ને હા. તમે અહીંયા ખાટલે બેઠો, હું હે ને પાછળ હે ને દવનું દળાય એવું બરોબર, પછી સાંજે રોજ જાજના રોટલા ખાવી ને ચાય. હા. બે હોય હા જાવ. હે કાકા છે આપણો પ્લાન સક્સેસ તો થશે ને? સાશેતી કોઈ આપણો પ્લાન સક્સેસ જ થાય છે, જોઈજે તું. હા તો વાંધો નહીં. હો કાકા શેઠ ખાટલો લેવો. આય તો
ગધેડા રેખા, મેં તને ખાટલો નહીં પૈસા ચોરીને આવવાનું કીધું હતું, ત્યાં તો ખાટલો બથાઈને આવ્યો. એ કાકા શેઠ ખાટલો બઠાઈને આવ્યો તો ઓલા લાલુ દાદાને ખબર પડી જશે. એ ખાટલો જલ્દી મૂકે તું, જલ્દી મૂકે. ગધેડા રેખા